આજે આપણે ગવાર બટાકાનું શાક બનાવીશું. તો તેના માટે સિંગ ભજીયા લઈશું, તલ લઈશું અને સિંગદાણા લઈશું. તેને આ રીતે વાટી લઈશું. હવે એક વાસણમાં થોડું પાણી લઈશું. તેમાં લસણની ચટણી લઈશું, હળદર, ધાણા જીરું, મીઠું, લાલ મરચું પાવડર અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે એક કુકરમાં થોડું તેલ લઈશું. તેમાં રાઈ, જીરું, હિંગ એડ કરીશું અને થોડો અજમો એડ કરીશું. મીઠા લીમડાના પાન એડ કરીશું અને જે આપણે બનાવેલી પેસ્ટ હતી તેને એડ કરીશું અને વાટેલા મસાલાને પણ તેમાં એડ કરી લઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું. હવે તેમાં આપણે ગવાર બટાકાને એડ કરીશું. મસાલા સાથે તેને મિક્સ કરી લઈશું. થોડું પાણી એડ કરીને આપણે 3 વિસલ વગાડી લઈશું. તો તૈયાર છે આપણું ટેસ્ટી ગવાર બટાકાનું શાક.